એટલા માટે લગ્ન એ સ્ત્રીનો સંન્યાસ છે. સ્ત્રીએ ભગવા કપડા પહેરવાની જરૂર નહીં. લગ્ન એ જ સ્ત્રીનો સંન્યાસ છે. સ્ત્રી ગૃહસ્થમાં રહીને તપસ્યા કરે છે સાહેબ. એને જંગલમાં નથી જવું પડતું. ઘરને સંભાળવાનું, ધણીને સંભાળવાનો, કુટુંબને આમ પકડી રાખવાનું, ટકાવી રાખવાનું, એના માટે જે બલિદાન કરવું પડે, જે ત્યાગ, જે સહન કરવું પડે એ સહન કરીને સહનશીલતાની મૂર્તિ, એ સમજદારીનું સ્વરૂપ, પ્રેમથી ભરેલી. એ ઉંમરમાં સાસુ સસરા ખીજાય કે ધણી પણ ઊંચું બોલે, અને પછી પાછલી ઉંમરમાં ઘણીવાર છોકરા ઊંચે અવાજે બોલે, બધું સહન કરીને પણ ઘરને પકડીને બધાના ઘરને માટે મરતી હોય. સ્ત્રીનું આ તપ છે. યાદ રાખજો, પુરુષ ત્યાગ કરી શકે પણ તપ તો સ્ત્રી જ કરે છે. ત્યાગ પ્રધાન જીવન પુરુષનું છે, તપ પ્રધાન જીવન સ્ત્રીનું છે. સહન કરવું એ તપ. અને આ સહન કરે છે એટલા માટે એ કમજોરી નથી, એની સમજદારી છે. અને સમજદારીનું કારણ, એ અન્ડરસ્ટેન્ડિંગનું કારણ લવ, 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 પ્રેમ, પ્રેમ, બસ પ્રેમ. प्रेम में जियो प्यारे, क्या द्वेष में जल रहे हो. प्रेम में जीना परमात्मा में जीना है. किसी अनजान के साथ उसकी गाड़ी में सवार होकर निकल पड़ी है. संन्यास, न्यास એટલે ત્યાગ. બધું છોડ્યું એ કન્યાએ. ચલ પડી, નિકલ પડી. સ્ત્રીનો આ સંન્યાસ છે. સંન્યાસીનું તે પછી નામ બદલાઈ જાય, ગોત્ર બદલાઈ જાય, વેશભૂષા બદલાઈ જાય. એમ સ્ત્રી માટે પણ નામ બદલાઈ જાય. પેલા પિતાનું નામ લાગતું હતું, એના નામ પછી પતિનું નામ લાગે. પેલા પિતાની સરનેમ એ એની સરનેમ હતી, હવે પતિની સરનેમ એ એની સરનેમ. હવે પતિવાળું ગોત્ર એ એનું ગોત્ર બને. એની વેશભૂષા બદલાઈ જાય. પેલા તો જીન્સ ને ટોપ પહેરીને આમ ઉછળતી હોય હરણીની જેમ દીકરી નિર્દોષ. અને પછી એક ગૃહિણીનો વેશ, એક ગૃહિણીનું પરિધાન, એક મર્યાદા, અને એક 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 ગરિમા. એના વસ્ત્ર પરિધાનમાં, એના વ્યવહારમાં એક શાલીનતા આવે. અને આપણે ત્યાં આપણી દીકરીઓ, આપણી બહેનો સાડીમાં બહુ ગ્રેસફુલ લાગે. હરખી રીતે સાડી પહેરે, બહુ ગ્રેસફુલ લાગે. સ્ત્રીનો આ સંન્યાસ છે, લગ્ન. સંન્યાસ લીધા પછી સ્વામી કહેવાય ને, આ ગૃહ સ્વામીની છે. સ્વામીની એ પોતાના ત્યાગથી, પોતાની સહનશીલતાથી, પોતાના પ્રેમથી, પોતાના સમર્પણથી બધાને જીતી લે છે અને બધાની સ્વામીની બને. આજ નહીં તો કાલ પણ એક દિવસ એવો આવે કે એનો એ પતિ આંખમાં આંસુ સાથે એમ કહે કે હું આજે જે કંઈ છું એ આને કારણે છે. Behind every successful man there is a woman.
જો આ પ્રેમ બે માંથી કમ સે કમ એકમાં એકદમ પાક્કો હોય ને, મજબૂત હોય ને, તો છેલ્લી ઉંમરમાં બંને એકબીજાની બહુ નજીક આવે. આંખમાં આંસુ કે મેં એ વખતે તારા ઉપર ધ્યાન ન આપ્યું, જેટલું તને મહત્વ આપવું જોઈએ હું ના આપી શક્યો, પણ તે મારું ઘર હાચવ્યું, તે મને સંભાળી લીધો, તે परिवार ने संभालो. आई एम प्राउड ऑफ यू. जो कुछ भी हूं मैं तुम्हारे चलते. ये अर्धांगिनी है. बहुत साहस होता है साहब, ये सीधी ऐसी वैसी बात नहीं. वो ससुराल जाती है एक साहस के साथ, एक विश्वास के साथ. कौन दिशा में लेके चला रे बटोहिया. ये अनजानी डगर, ये अनजानी राह सुहानी है. सजना तुम्हारा साथ सुहाना है, और जब तुम साथ हो तो मैं कोई भी साहस करने के लिए तैयार हूं. राम राजमहल छोड़ के वन में जा रहे हैं तो सीता जी साथ होली. अरे त्या सिक्योरिटी शू तारी सीते, मत करो ये साहस. जंगल की बात है, असुर रहते हैं, राक्षस रहते हैं, जंगली प्राणी रहते हैं. बोले मुझे किस बात का डर जब तुम्हारे साथ हूं मैं, तुम मेरे साथ हो. સ્ત્રીની સાથે એના પતિનો સાથ હોય, એના પતિનો પ્રેમ હોય તો સ્ત્રી બાકીનું બધું જ ગૌણ ગણી પોતાની જાતને ધન્ય અને ધનવાન માનતી હોય છે. एक तुम साथ हो तो फिर क्या चाहिए. बिना राम के अयोध्या के राजमहल के सुख सुविधा भी मेरे लिए दुख बनेंगे. मैं आपके साथ चलूंगी, मैं वन में आपको अकेला नहीं छोड़ सकती. मुझे छोड़ के मत जाओ. नहीं तो सीता ने क्या वनवास थयो હતો. અને સીતાજી એક વાત બહુ સરસ કહે છે રામજીને કે હું આપની પત્ની હોત તો કદાચ આપ મને છોડીને જતે. હું આપની પરછાઈ છું. તમે રામચંદ્ર છો તો હું તમારી ચાંદની છું. અને ચંદ્રમા પણ પોતાનાથી પોતાની ચાંદનીને અલગ ન કરી શકે. સીતારામનું આ સાયુજ્ય. અને જે રામને વનમાં એકલા ન જવા દીધા સીતાજી એને સાથે ગયા. રામ કથાની કરુણા તો જુઓ, આ ચરિત્રોની ઊંચાઈ તો જુઓ કે એ જ સીતાને રાજા થયા પછી રામે ત્યાગ કરવો પડે. અને ત્યારે સીતા વનમાં ગયા તો રામ સીતા સાથે વનમાં જઈ ન શક્યા. રામની સાથે સીતા વનમાં ગયા, પણ રામે સીતાનો ત્યાગ કરવો પડ્યો. અને સીતા વનમાં ગયા ત્યારે રામ પોતાની પત્નીને આટલું આટલું ચાહતા હોવા છતાં પોતાની પત્નીની સાથે એ ન જઈ શક્યા. કારણ રાજા રામ છે, જવાબદારીમાં એ બંધાયા છે. પ્રજાનો ઉત્કર્ષ, રાષ્ટ્રનું ઉન્નયન કરવાનું છે. તો રામ સીતાના ત્યાગ પછી રહે છે રાજમહેલમાં, પણ રાજમહેલના શયનખંડમાં રામ એ પર્યંક ઉપર સૂતા નથી.
રામ પણ ભૂમિ શયન કરે છે અને ઈ રામ રાજનો રાજા. લોકોને એમ લાગે છે કે રાજમહેલમાં જીવે છે ને બધી સુવિધાઓની વચ્ચે જીવે છે. દરવાજા બંધ થઈ જાય, લોકોને ક્યાં ખબર છે કે ઈ ભૂમિ શયન કરે છે? કે મારી સીતા ભૂમિ શયન કરતી હશે તો હું કઈ રીતે આ રાજમહેલના શયન ખંડમાં આ પર્યંક ઉપર સૂઈ શકું? રાજા તરીકે એને રાજવીના વસ્ત્રો ધારણ કરવા પડે છે, પણ જેમાં પોતાના એકાંતમાં આવે એટલે બધું જ ઉતારીને એને પોતાની સીતા, પોતાની પ્રિયા વનમાં વલકલ વસ્ત્ર પહેરીને રહેતી હશે. એક કલ્પના માત્રથી આ બધા શણગારો, આ બધા વસ્ત્રો કરડે છે. રામની પીડાને કોણ જાણે? સીતાજીનો આ ત્યાગ, રામજીનો આ ત્યાગ આપણને સુખ આપવા માટે છે. અને તોય લોકો તે દી તે અને આજે પણ રામના ઉપર આંગળી ચીંધે છે. લોકોને રામ માટે ફરિયાદ હોય કે રામે આવું કેમ કર્યું, સીતાજીને કયા અપરાધની સજા આપી. ગામ તો બોલે એટલે સીતાજીને છોડી દેવાના? આપણને રામ માટે ફરિયાદ હોય કદાચ, પણ સીતાજીને પોતાના રામ માટે કોઈ ફરિયાદ નથી. તો મરતી વખતે, ધરતીમાં સમાતી વખતે પણ એ જ કહીને જાય છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગા. જન્મ જન્મ તમે જ મને પતિના રૂપે પ્રાપ્ત થાવ અને ફરીથી આપણો આવો વિયોગ ન થાય, આપણે આમ જુદા ન થવું પડે. અદ્ભુત હૈ રામ કથા. રામ કથાના એક એક પાત્રોનો ત્યાગ, એનું સમર્પણ, એની સહનશીલતા, એટલે રામાયણ વંચાય છે વાલા આટલા વર્ષો પછી. એટલા માટે આ ચરિત્રોનું ગાયન આપણે કરીએ છીએ. જીવનને કીડા મંકોડિયાની જેમ જીવવાનું નથી, એક આદર્શ જીવનમાં હોવો જોઈએ. ચરિત્ર એવું બને જે બીજાને માટે આદર્શ બને. तो जब चल पड़ती है पिता के घर को छोड़कर ससुराल की ओर, तो कितना बड़ा साहस है उस स्त्री के लिए. कौन दिशा में लेके चला रे बटोहिया. ये सुहानी सी डगर जरा देखन दे. प्रेम परस्पर कितने अधिकार पूर्वक वो सजना कहता है, तंग तो मैं करूंगा, तू मेरी है, तेरे साथ ऐसा नाता